ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। આગળ વાત કરીએ તો અરવલ્લીમાં સર્વર બંધ થતા ખેડૂતોએ હંગામો કર્યો છે। રવિવારે પણ રજીસ્ટ્રેશન કેન્દ્ર ખુલ્લું રાખવામાં આવ્યું, પરંતુ સર્વર બંધ થતા ખેડૂતોને હાલાકી પડી રહી છે। વહેલી સવારથી જ ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવવા માટે કેન્દ્ર પર પહોંચ્યા, પરંતુ રજીસ્ટ્રેશન સર્વર જ ન ચાલતું હોવાથી ખેડૂતોને લાંબી કતારોમાં ઊભું રહેવું પડ્યું, રાહ જોવી પડી। એટલું જ નહીં, ખેડૂતોએ હંગામો પણ કર્યો। આ પ્રકારના બનાવો અગાઉ પણ બની ચૂક્યા છે। સવાલ એ છે કે ખેડૂતો મહા મહેનતે પાક પકવે અને પછી સરકારને ટેકાના ભાવે વેચવા માટે પણ તેમણે મહેનત કરવી પડે છે। તડકામાં આ રીતે ખેડૂતો કતાર લગાવીને ઊભા છે। છેલ્લા કેટલાય કલાકોથી આ જ પ્રકારની સ્થિતિ યથાવત છે અને કારણ આપવામાં આવી રહ્યું છે કે રજીસ્ટ્રેશન માટે કમ્પ્યુટર સર્વર બંધ છે। સંવાદદાતા વિપુલ જોડાશે। વિપુલ, શું સ્થિતિ છે? સર્વર શરૂ થયું કે નહીં? જી ચોક્કસ, અરવલ્લી જિલ્લાની અંદર ખેડૂતોને મગફળી માટે જે સમસ્યા છે તે મટવાનું નામ નથી લઈ રહી। છેલ્લા કેટલાક દિવસો સુધી ખેડૂતો મગફળીની નોંધણી માટે સમસ્યાનો સામનો કરી રહ્યા છે। આજે પણ જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલા બાજકોટ એપીએમસી ખાતે ખેડૂતોને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા એક બીજું નોંધણી કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ આ નોંધણી કેન્દ્ર ગઈકાલથી જ બપોરથી બંધ છે। સર્વરની અંદર ખામી હોવાને કારણે છેલ્લા 2 દિવસથી નોંધણી કેન્દ્ર બંધ હોવાના કારણે મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં આવી રહ્યા છે, પણ તેઓને ધક્કો ખાઈ પરત જવું પડ્યું હતું। આજે પણ વહેલી સવારથી લગભગ 50 જેટલા ખેડૂતો નોંધણી માટે આવ્યા હતા, પરંતુ સર્વર બંધ હોવાના કારણે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। ખેડૂતોએ એક જે સરકારની કામગીરી છે તેની સામે હોબાળો મચાવ્યો હતો અને સત્વરે ખેડૂતોની સમસ્યાનું સમાધાન થાય, આ નોંધણી કેન્દ્ર સત્વરે ચાલુ થાય અને જે પ્રોબ્લેમ છે તે સોલ્વ થાય તેવી ખેડૂતોએ માંગ કરી હતી। જી આભાર અમારી સાથે જોડાવા બદલ। તો અરવલ્લીના ખેડૂતોની જે સમસ્યા છે, છેલ્લા 2-3 દિવસથી આ જ પ્રકારની સ્થિતિ છે અને રોજ આટલા જ ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવ્યા વિના વિલામોએ પરત ફરી રહ્યા છે। સવાલ એ છે કે આ પ્રકારની ઢીલાશ કેમ દાખવવામાં આવી રહી છે? રજીસ્ટ્રેશન સેન્ટર પર હજુ પણ સર્વર બંધ હોવાની સમસ્યા યથાવત છે।